આ છે ઓપ્પો A5 Pro જે હમણાં જ લોન્ચ થયો છે. તો કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? ઓપ્પોએ તેમનો નવો ફોન લોન્ચ કર્યો છે જે બેસ્ટ વેલ્યુ ફોર મની ફોન બની શકે છે, પણ ના પણ બની શકે તેની પાછળ પણ ઘણા બધા કારણો છે અને બની શકે તેની પાછળ પણ ઘણા બધા કારણો છે. હા, મેં આ ફોન છે ને મિત્રો ટેસ્ટ કર્યો છે, એટલે કે 24 કલાક ફોનને ટેસ્ટ કર્યો છે અને મેં ઘણું બધું આમાં અનુભવ્યું છે. હા, આમાં તમને 5800 mAhની બિગ બેટરી જોવા મળે છે, એક ફ્લેટ ડિસ્પ્લે પણ જોવા મળે છે અને 50 મેગાપિક્સલનો કેમેરો પણ જોવા મળે છે. હા, આ બધું તો બહુ સારું છે, પણ ફોનમાં થોડું ઘણું ખામી પણ છે. તે બધું જ તમને વિડીયોમાં જણાવવાનો જ છું. તો વિડીયોમાં તમને આગળ બધું જ કહેવાનો જ છું, પણ જો તમે પહેલા ચેનલ પર નવા હો તો જલ્દીથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો મિત્રો આપણે શરૂઆત લુક એન્ડ બોડીથી કરીએ. તો મિત્રો જુઓ, આ વખતે ઓપ્પો જેની એ સિરીઝ છે ને તેમાં થોડોક અલગ ચેન્જ લાવ્યો છે અને હા, આ છે ને આમ થોડોક અલગ લાગે છે, પણ કલર આ વખતે બહુ મસ્ત આપવામાં આવ્યો છે. હા, જ્યારે પહેલી વખત ફોન મારા હાથમાં આવ્યો ત્યારે મને એમ થયું કે બહુ જ જોરદાર કલર છે અને હા, હકીકતમાં કલર બહુ જોરદાર લાગે છે. જ્યારે મિત્રો આ કલરને તમે તડકામાં લઈ જાઓ છો અને ફોન તમારા હાથમાં જ્યારે તમે આવી રીતે ફેરવશો ને ત્યારે બહુ મસ્ત રીતે ચમકે છે ફોન અને તે જોવામાં બહુ જ મસ્ત લાગે છે. હા, આ વખતે છે ને મિત્રો ફ્લેટ એકદમ છે મોબાઈલ, એટલે કે ચારે તરફથી તમને ચોરસ જેવું જોવા મળે છે, એટલે ફોન આમ હાથમાં પકડવામાં પણ બહુ મજા આવવાની. અને જો સ્પોટ એન્ડ બટન તમને જણાવું તો નીચેની તરફ તમને સ્પીકર રીલ આપવામાં આવે છે, એની સાઈડમાં ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે અને એની સાઈડમાં તમને અહીં નોઇઝ કેન્સલેશનનું માઇક છે ને એક બીજું એક માઇક પણ આપવામાં આવે છે અને ઉપરની તરફ તમને કાંઈ નહીં જોવા મળે અને ડાબી તરફ જોઈએ તો એ તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળી જશે અને જમણી તરફ જોઈએ તો અવાજની ચાપ છે જેનાથી અવાજ વધારી અને ઘટાડી શકાય છે અને અહીં તમને પાવર બટન આપવામાં આવે છે. હા, તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર નથી આપવામાં આવતું, એટલે તમને પાવર બટન ઉપર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે. હવે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર નથી એની પાછળનું કારણ પણ છે, હું તમને આગળ કહેવાનો જ છું. હવે પહેલાં હું તમને કહું કે બિલ્ડ ક્વોલિટી કેવી છે. તો મિત્રો બિલ્ડ ક્વોલિટી બહુ મસ્ત છે. હા, પાછળ તમને છે ને મિત્રો કાચ નથી જોવા મળતો, આ પ્લાસ્ટિક જેવો છે અને ફ્રેમ પણ તમને પ્લાસ્ટિકની જોવા મળે છે, મેટલની ફ્રેમ નથી આપવામાં આવતી. હા, બોક્સી ડિઝાઇનનો મોબાઈલ છે એટલે ફ્લેટ સ્ક્રીન જોવા મળે છે. અહીં તમને કોડ કવ ડિસ્પ્લે નથી આપવામાં આવતી, અહીં તમને સાદી ડિસ્પ્લે જોવા મળે છે. હવે ડિસ્પ્લેની જ વાત કરી લો તો અહીં તમને 6.67 ઇંચની ડિસ્પ્લે જોવા મળે છે અને ડિસ્પ્લે સાઇઝ હું કહેવાય કે બહુ વધારે મોટી નથી. હા, જ્યારે તમે ડિસ્પ્લે ઓપન કરો છો ને ત્યારે તમને ખબર પડશે કે નીચેનું ચિહ્ન બહુ વધારે મોટું છે અને ઉપરનું ચિહ્ન બહુ કાંઈ કહેવાય નહીં અને સાઈડના બેઝલ્સ બહુ વધારે નથી, પણ આ નીચેનું ચિહ્ન બહુ વધારે લાગે છે, એટલે એના કારણે ડિસ્પ્લે છે ને આમ ફોન મોટી સાઇઝમાં જોવા મળે છે પણ ડિસ્પ્લેની સાઇઝ થોડીક નાની જોવા મળે છે. હા, તમને અહીં છે ને મિત્રો IPS LCD ડિસ્પ્લેનું પેનલ જોવા મળે છે, આ એમ્યુલેટનું પેનલ નથી અને હા, રિફ્રેશ રેટ તો તમને 120 Hzનો આપવામાં આવે જ છે. અને બ્રાઇટનેસની વાત કરું તો હું આઉટડોર ગયો હતો ચેક કરવા અને બ્રાઇટનેસ નંબર કહું તો તમને 1000 નીટની પીક બ્રાઇટનેસ આપવામાં આવે છે. જ્યારે મિત્રો હું તડકાવાળી જગ્યામાં ફોન યુઝ કરતો હતો અને જેમ કે હું ફોટોના સેમ્પલ લેવા ગયો હતો ત્યારે તો મને કાંઈ એટલો બધો વાંધો નહોતો આવતો, રેડી ડિસ્પ્લે મસ્ત જોવા મળે છે આઉટડોરમાં પણ અને ઇન્ડોરમાં તો મજા જ આવવાની. હા મિત્રો, તમને એમાં યુટ્યુબમાં 4K નથી આપવામાં આવતું, પણ તમને એમાં યુટ્યુબમાં 2K સુધીનું ઓપ્શન જોવા મળી જાય છે. હા, મેં છે ને મિત્રો ગીત સાંભળીને જોયું હતું તો તમને સ્ટુડિયો સ્પીકર આપવામાં આવે છે જેના કારણે સાઉન્ડ ક્વોલિટી બહુ જોરદાર આવે છે. હા, આમાં છે ને મેક્સિમમ તમે 300% સુધી અવાજ લઈ જઈ શકો છો, પણ ત્યાં અવાજ થોડોક વધારે પડતો તીખો થઈ જાય છે જે સાંભળવામાં બિલકુલ મજા નહીં આવે. હા, હું કહું ડિસ્પ્લેમાં શું સારું છે તો ડિસ્પ્લેમાં છે ને મિત્રો ફ્લેટ ડિસ્પ્લે છે જેના કારણે ગેમિંગ કરવાની મજા આવવાની, પંચહોલ ડિસ્પ્લે છે જેના કારણે જોવાની બહુ મજા આવવાની અને કલર પણ સારા એવા જોવા મળે છે અને બ્રાઇટનેસ સારી એવી જોવા મળે છે. હા, મને નીચેનું ચિહ્ન થોડુંક વધારે મોટું લાગ્યું, બાકી ડિસ્પ્લે બહુ જોરદાર જોવા મળે છે. હવે મિત્રો આપણે પહેલાં વાત કરીએ કે આમાં તમને પ્રોસેસર શું જોવા મળે છે. તો એ તમને પ્રોસેસર છે ને મિત્રો MediaTek Dimensity 6300 જોવા મળે છે. હા, આ પ્રોસેસર છે ને મિત્રો 6nm ટેકનોલોજી પર બનેલું છે, એટલે કે ફોન પાવર કન્ઝ્યુમ કરશે. એક તો આમાં એમોલેડ ડિસ્પ્લે નથી જેના કારણે પાવર વધારે જ જોવે, પ્લસ હું તમને બેટરી કહું તો તમને 5800 mAhની બેટરી જોવા મળે છે. સાથે તમને 44 વોટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવે છે અને એ તમને ચાર્જર બોક્સની સાથે જોવા મળી જશે કેમ કે ઓપ્પોનો ફોન છે. હા, પણ મિત્રો હું કહું કે બેટરી થોડીક વધારે કન્ઝ્યુમ કરે છે. જ્યારે તમે ગેમિંગ કરતા હો ત્યારે બહુ વધારે પડતી ગેમિંગમાં તમને એમ લાગશે કે બેટરી ફટાફટ ડાઉન થાય છે. હા, જો ગેમિંગ કેવી થાય છે તો એ તમને કહું કે ગેમિંગ છે ને મિત્રો તમે માપસર કરી શકશો, એટલે કે બહુ વધારે પડતી હેવી ગેમ નહીં રમી શકો. હા, નોર્મલી તમારે જેવી ગેમ રમવી હોય તો એ તમે કરી શકશો. બાકી મેં આમાં PUBG અને ફ્રી ફાયર જેવી ગેમો રમી હતી, આમ બહુ વધારે પડતું કહેવાય ને કે સારું નથી આવતું, માપસર હાલી જાય છે. હા, પણ એમ બધા કહે છે કે આ ઓપ્પોની એ સિરીઝ છે ને મિત્રો બેસ્ટ વેલ્યુ ફોર મની ફોન લાવે છે, એટલે એ પ્રમાણે તમને કહું તો પ્રોસેસર એટલું બધું કોઈ ખાસ ન કહી શકાય. હા, આની જગ્યાએ થોડુંક બેટર પ્રોસેસરની જરૂર હતી. અને હવે કેમેરાની વાત કરવાના છીએ, પણ એ પહેલાં હું તમને આની વિશે થોડુંક બીજું જણાવું. આમાં તમને Android 15 જોવા મળે છે અને સાથે ColorOS 15 જોવા મળે છે. હવે તમે એમ તમારો પ્રશ્ન છે કે ColorOS કેટલું ક્લીન છે. હા, તમને ખબર જ છે કે કેટલું ક્લીન છે, પણ હું તમને કહું કે આ છે ને મિત્રો બહુ જ ખરાબ લાગે છે કેમ કે વધારે પડતી એક તો એપ્લિકેશનો ભરી દે છે
અને હા, એઆઈના નામે થોડું ઘણું એ આપે છે, પણ મને એમ લાગે કે આ બધું ક્લીન કરવાની જરૂર છે. એટલી બધી એપ્લિકેશનનો જરૂર ના હોય. હા, જ્યારે તમે ફોન સેટઅપ કરો છો ને ત્યારે તમને કેટલી ઢગલો બંધ એપ્લિકેશનો જોવા મળે છે જે તમારે બિલકુલ કામની ના હોય. હા, તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો, પણ આ વસ્તુ છે ને મિત્રો એને કરવું ના જોઈએ. એને ક્લીન કરીને જ મોબાઈલ દેવાય તો વધારે સારું લાગે. બાકી તમને એઆઈના ફીચર તો જોવા મળી જ છે, જેમ કે તમે મલ્ટિપલ સ્ક્રીન વાપરી શકો છો. હા, અને એપ એનિમેશન જણાવું તો એપ એનિમેશન કાંઈ નથી, હાવ ઝીરો ડાઉન જેવા તેવા જ એપ એનિમેશન છે જે ઓલરેડી બધા ફોનમાં જોવા જ મળે છે. બાકી બીજું કાંઈ એમાં બહુ કાંઈ વધારે પડતું કાંઈ સારું ન લાગ્યું. જે બીજા ફોનમાં જોવા મળે છે એ તો આમાં જોવા મળી જ જાય છે. હા, હું કહીશ કે યુઆઈમાં થોડુંક બેટર કરવાની જરૂર છે. તો મિત્રો પહેલાં હું તમને પ્રાઇસ અને સ્ટોરેજ વેરિયન્ટ જણાવું તો આમાં તમને 128GB સ્ટોરેજ સાથે 6GB રેમ જોવા મળે છે. અને આની પ્રાઇસ વેરિયન્ટ કહું તો આની પ્રાઇસ છે ને મિત્રો 17,000ની આજુબાજુથી શરૂ થાય છે. અને 17,000ની પ્રાઇસ રેન્જમાં આ મોબાઈલમાં તમને ખબર જ છે અત્યાર સુધી મેં કહ્યું એ પ્રમાણે. હવે આપણે પહેલાં કેમેરાની જ વાત કરું એટલે તમને ઓવરઓલ બધી જ ખબર પડી જાય કે આ ફોન કેટલો સારો છે. તો મિત્રો 50 મેગાપિક્સલનો મેઇન કેમેરો છે અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. અને આગળની તરફ તમને 8 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર જોવા મળે છે. હવે આગળ અને પાછળ બંને એકી સાઈડ તમને 4K તો નથી જોવા મળતું. હવે આપણે પહેલાં ફોટો મોડથી શરૂઆત કરીએ. તો મિત્રો જ્યારે ફોન મેં લઈને આવતો હતો ને ત્યારે જ મેં પહેલાં એક વિડીયો શૂટ કર્યો હતો. એ વિડીયો જોવો ને તો એમ લાગે કે આમ ત્યારે જ્યારે હું શૂટ કરતો હતો ત્યારે એમ લાગતું હતું કે આમાં સ્ટેબિલાઇઝેશન બહુ સારું છે, એટલે કે સ્ટેબલ વિડીયો ઉતરે છે, પણ હકીકતમાં બહુ સ્ટેબલ વિડીયો નથી આવતો. હા, મેં એક સેલ્ફીથી પણ વિડીયો લીધો હતો અને એ પણ એટલો બધો સ્ટેબલ નથી આવતો. હા, પછી કેમેરા ટેસ્ટ કરવા માટે હું બાગમાં ગયો હતો અને ત્યાં જઈને મેં ફોટોના ટેસ્ટ કર્યા હતા. તો મિત્રો મેઇન મોડથી ફોટા જોઈએ ને તો તમને કલર ડિટેલિંગ તો સારું એવું જોવા મળે છે, પણ મને ખામી એ લાગે કે આમાં એ છે ને એટલે કે ઓરિજિનલ ફોટોને થોડુંક વધારે પડતું સોફ્ટ કરી દે છે, સ્કિન થોડીક સોફ્ટ કરી દે છે. હા, આમ લાગે કે સારું લાગે પણ મને એટલું બધું બહુ સારું ન લાગ્યું. હા, પોર્ટ્રેટ મોડની વાત કરીએ તો પોર્ટ્રેટ મોડ તો જોવા મળે છે અને આનાથી ફોટા પણ સારા એવા પડી જાય છે. બાકી સેલ્ફી મોડની વાત કરીએ તો સેલ્ફી મોડમાં બહુ કાંઈ ખાસ ના લાગ્યું. હા, બહુ મજા ન આવે. એક તો આમ શું કહેવાય, આમ બહુ વિયર્ડ લાગે છે કેમ કે કલર બહુ સારા એવા નથી આપતા, સ્કિન ટોન તમારો ચેન્જ કરી દે છે. આ બધું સારું ન લાગે. આમાં થોડોક સુધારો કરવાની જરૂર છે. હા, હું કહીશ કે કેમેરામાં થોડીક ઇમ્પ્રૂવની જરૂર છે. આપણે ઓપ્પોની એ સિરીઝના જે ફોન જોયા હતા તેમાં થોડોક વધારે કેમેરો સારો હતો એવું મને લાગ્યું છે અત્યારના કેમેરા પ્રમાણે. અને હું તમને કહું કે આમાં તમને 4K જોવા મળશે કે નહીં, આમાં તમને 4K એક કે પાછળ એકે સાઈડ 4K નથી આપવામાં આવતું. હા, તમને મેં 1080 સુધી જોવા મળી જ છે પાછળની સાઈડ, અને તેનાથી મેં 2-3 વિડીયો શૂટ કર્યા છે, તમે જોઈ શકો છો. પણ મિત્રો તમને એમ થતું છે કે આ કેમેરા મોડ્યુલમાં ઓરા લાઇટ છે કે શું, એટલે કે રિંગ લાઇટ છે કે? હા, હું તમને કહું કે ઓરા લાઇટ કે રિંગ લાઇટ એવું કાંઈ નથી. હા, જ્યારે તમે ઓન કરશો તો એક સાઈડથી જ ઓન થશે કે એમાં છે ને મિત્રો લાઇટ આવે ને જે LED લાઇટ એ જ છે. કોઈ ઓરા લાઇટ એટલે કે વ્યૂઅર જે ઓરા લાઇટ આપે એ ઓરા લાઇટ નથી. હા, તમારો એનાથી ફોટા સારા થોડાક બની જશે કે એટલે લો લાઇટ કન્ડિશનમાં ફોટા પાડી શકાય છે, પણ એટલી બધી વધારે પડતી સારી ના કહી શકાય. સાથે મિત્રો આ ફોનની કનેક્ટિવિટી જણાવું તો આ ફોનમાં તમને વાઈફાઈ જોવા મળી છે, બ્લૂટૂથ 5.3 જોવા મળે છે, NFC નો સપોર્ટ પણ જોવા મળે છે. હા, તમને એમાં છે ને મિત્રો 3.5mm જેક નહીં જોવા મળે, પણ તમને કનેક્ટિવિટી સારી એવી જોવા મળે છે બ્લૂટૂથની, એટલે તમે બ્લૂટૂથ વાપરી શકશો મોબાઈલમાં. હા, એ બધું સારું જ છે. અને મેં તમને બેટરી જણાવી હતી એમ કે આમાં તમને 5800 mAhની બેટરી જોવા મળે છે અને સાથે 44W ચાર્જિંગ સપોર્ટ કરે છે. અને હું તમને આના IP રેટિંગ જણાવું કે આ ફોન કેટલો ડ્યુરેબલ છે. તો મિત્રો આમાં તમને IP69ની રેટિંગ જોવા મળે છે, એટલે ફોન પાણીમાં ડૂબી જશે તો કાંઈ વાંધો નહીં આવે. હા, પણ પ્રાઇસ અનુસાર આ વસ્તુ સારું જ કહી શકાય કે એટલી પ્રાઇસમાં તમને આવું પ્રોટેક્શન આપે છે, એ વસ્તુ સારું કહી શકાય. હા, ઓવરઓલ હું ફોનની વાત કરું તો મિત્રો મને પહેલાં તો આ ફોનનું લુક બહુ જ ગમી ગયું. હા, ફોન આમ જોવામાં બહુ મસ્ત લાગે છે અને હાથમાં જ્યારે તમે પકડો છો ત્યારે તમને ફીલ પણ થાય છે કે નહીં એક ફોન આપણે જોરદાર હાથમાં છે. અને મને એની ડિઝાઇન પણ સારી એવી લાગી કે આ કેમેરા મોડ્યુલ આમ બહુ વધારે મોટું ના કહી શકાય, બહુ નાનું પણ નથી. અને આ જે ફરતી એની રિંગ છે ને મિત્રો એ પણ બહુ મસ્ત જોવા મળે છે, ગોલ્ડન ટાઈપની જોવા મળે છે. આમાં બીજા કલર વેરિયન્ટ છે, મારી પાસે છે બ્રાઉન કલર જેવો, એક તમને આમાં પિંક કલર પણ જોવા મળી જશે. હા, 2 કલર વેરિયન્ટ પણ આપવામાં આવે છે. અને પ્રાઇસ મેં તમને કહી એમ કે આની પ્રાઇસ તમને 17,000ની આજુબાજુથી શરૂ થાય છે અને સમથિંગ 18,000 20,000 સુધી આની પ્રાઇસ જઈ શકે છે. હા, પ્રાઇસ અનુસાર મોબાઈલ કહું તો વેલ્યુ ફોર મની આમ ન કહી શકાય, કેમ કે આમાં પ્રોસેસર સારું નથી અને એક તો એમોલેડ ડિસ્પ્લે એટલે કે આમ બહુ કંઈ સારું ન કહી શકાય. હા, આમાં બેટરી તમને સારી એવી જોવા મળે છે, ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે અને કેમેરા થોડાક બેટર જોવા મળે છે, પણ હું કહીશ કે તમને આમાં પ્રોસેસર બહુ સારું નથી જોવા મળતું. તો આ તમારું Oppo A5 Proનું રિવ્યૂ. હા, તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દીથી લાઇક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હા, મારા ગુજરાતી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કેમ કે અમે બહુ જ મહેનત કરીએ છીએ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા વિનંતી, અને આ વિડીયો તમારા ભાઈબંધ સાથે શેર કરવા જરૂર શેર કરો, એટલે કે આપણે ગુજરાતમાં લોકોને માહિતી મળી રહે કે ફોન કેવો ખરીદવો જોઈએ. તો હું મળીશ તમને એક નવા ફોનની સાથે, એક નવા ટોપિકની સાથે અને ફૂલ એનર્જી સાથે. તો ત્યાં સુધી ગુજરાતી. જય ગરવી ગુજરાત.